ફોટો ઇલેક્ટ્રિક અસર બરાબર એના પરના જુદા જુદા કેટલાક એક્સપેરિમેન્ટ જોયા કે ભાઈ આવૃત્તિ વધારવામાં આવે તો શું થાય, ત્યાર પછી તરંગ લંબાઈના આધારે શું ફેરફાર થાય, ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ જ્યારે તીવ્રતામાં વધારો કરવામાં આવે કે ઘટાડો કરવામાં આવે તો એના આધારે આપણે બે ક્વોન્ટિટી ચેક કરી હતી. કઈ કઈ હતી એ બે ક્વોન્ટિટી? કઈ કઈ હતી ખ્યાલ છે કોઈને? બે ક્વોન્ટિટી હતી. કઈ કઈ ક્વોન્ટિટી હતી એ કોઈ કહેશો? એક તો આપણે જોયેલું હતું સ્ટોપિંગ પોટેન્શિયલ અને બીજું કયું હતું? સ્ટોપિંગ પોટેન્શિયલ, બીજું શું હતું? મહત્તમ પ્રવાહ. હલો 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 ક્લિયર? એટલે બે વસ્તુ વિશે વાત કરી હતી. એક હતું આપણું સ્ટોપિંગ પોટેન્શિયલ ને બીજું શું હતું આપણું? મહત્તમ પ્રવાહ. ઓકે, બે વિષયનું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા હતા. હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધીએ બરાબર. એટલે ગઈ વખતે આપણે જે લેક્ચર જોયો તેની અંદર આપણને એટલું સમજ પડી ગઈ કે આપણે જે પ્રકાશને ધ્યાનમાં લઈએ છીએ એ પ્રકાશ કઈ પ્રકૃતિ ધરાવે છે? તરંગ પ્રકૃતિ, સોરી કણ પ્રકૃતિ ધરાવે છે એવું આપણને સાબિત થયું હતું. કારણ કે કણ સ્વરૂપ જો હોય તો ને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. ખ્યાલ આવે છે? કારણ કે તરંગવાદ દ્વારા જો ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી હોય તો એ તમે સરળતાથી સમજાવી શકતા નથી. બરાબર છે? એટલે અહીંયા આગળ આપણો નેક્સ્ટ ટોપિક છે કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ. બરાબર છે? એ બંનેનું કમ્પેરિઝન આપણે જોવાનું છે. આપણે શું જોવાનું છે? એનું કમ્પેરિઝન. કે ભાઈ તરંગવાદને આધારે ફોટો ઇલેક્ટ્રિક અસર કઈ રીતના સમજાવી શકીએ, અને બીજું કે આપણે કણ સ્વરૂપ જો ધ્યાનમાં લઈએ તો કઈ રીતના ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકીએ. એટલે અહીંયા આગળ બબાલ થઈ છે. ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એવો છે વૈજ્ઞાનિકો વચ્ચે કે ભાઈ એક કહે છે કે ના આ તરંગ સ્વરૂપને લીધે થયું છે, એક કહે છે કણ સ્વરૂપને લીધે. તો આપણે એ બબાલનો હિસ્સો બનવાનું છે અને જોવાનું છે કોણ સાચું છે કોણ ખોટું છે. બરાબર છે? તો બબાલની અંદર સૌથી પહેલી બબાલની શરૂઆત 19મી સદીના અંતમાં આ બબાલની શરૂઆત થયેલી. ત્યાં સુધી બધા એવું જ માનતા હતા કે ભાઈ પ્રકાશ છે તે ખાલી તરંગ સ્વરૂપ જ ધરાવે છે, બીજું કોઈ સ્વરૂપ એનું અસ્તિત્વ છે જ નહીં. બરાબર છે? એટલે કે બે જ સ્વરૂપ ત્યાં સુધી અસ્તિત્વમાં હતા, એક હતું કિરણ સ્વરૂપ ને એક હતું તરંગ સ્વરૂપ. બરાબર? એટલે 19મી સદીનો જે અંત હતો ત્યાં સુધીમાં ફક્ત કયું સ્વરૂપ ધ્યાનમાં હતું? તો કે એક જ સ્વરૂપ ધ્યાનમાં હતું ત્યાં. બરાબર? એક હતું કિરણ સ્વરૂપ ને બીજું કયું સ્વરૂપ હતું? તરંગ સ્વરૂપ. બરાબર? હવે એ બબાલ થઈ, હવે એ બાબત સ્થાપિત થઈ ગઈ હતી અને વ્યતિકરણ, વિવર્તન ને ધ્રુવીભવનની જે ઘટનાઓ છે એ તરંગ સ્વરૂપ દ્વારા કુદરતી રીતે આપણે સરળતાથી સંતોષકારક રીતે સમજાવી શકાતી હતી. કોની મદદથી? તરંગ સ્વરૂપની મદદથી, જે આપણે પછીથી ભણવાના છે તરંગ પ્રકાશ શાસ્ત્ર નામના ચેપ્ટરમાં. એમાં મેં તમને કીધું હતું વ્યતિકરણ એટલે શું, વિવર્તન એટલે શું અને ધ્રુવીભવન એટલે શું. બરાબર છે? એમાં પહેલું જે હતું તે વ્યતિકરણ. વ્યતિકરણની અંદર શું કીધેલું? જ્યારે બે તરંગો એકબીજા સાથે શું થતા હોય? મિક્સ થતા હોય, ભેગા થતા હોય, તેના દ્વારા કંઈક નવા પ્રકારની અસર ઉપજાવે છે. એ નવા પ્રકારની અસરને આપણે શું કહીએ છીએ? વ્યતિકરણ. વિવર્તનની અંદર આપણે શું જોયું હતું કે જ્યારે પ્રકાશનું કિરણ સીધી રેખા પર પ્રકાશનું તરંગ સીધી રેખા પર ગતિ કરતું હોય તે દરમિયાન શું થાય? એની વચ્ચે અડચણ આવી જાય તો શું થઈ જાય? વાંકું વળી જાય. તો એ જે વાંકા વળવાની ઘટના છે તેને શું કીધેલું હતું? વિવર્તન. અને ધ્રુવીભવન ઓલરેડી તમને ખબર છે. ખબર છે ધ્રુવીભવન શું છે? ધ્રુવીભવન જોયેલું છે તમે બધાએ. સનગ્લાસ આપણે પહેરીએ ને, સનગ્લાસ પહેરેલા તમે લોકોએ? બરાબર? પોલેરોઇડ ગ્લાસ. તો એની અંદર શું થાય કે તમે જ્યારે લાઇટને જુઓ છો, અત્યારે લાઇટને જુઓ તો શું થાય? આપણી આંખ એમ અંજાઈ જાય. પણ જો પોલેરોઇડ ગ્લાસ પહેરવામાં આવે તો શું થશે? તો કે એની ઇન્ટેન્સિટી થોડીક શું થઈ જશે? ડાઉન થઈ જશે. ઇન્ટેન્સિટી શું થઈ જશે? થોડીક ડાઉન થઈ જશે. તો આ જે ઇન્ટેન્સિટી ડાઉન થાય છે તે શેને કારણે થાય છે? ધ્રુવીભવન, જેને આપણે કહીએ છીએ પોલેરાઇઝેશન. બરાબર છે? એના માટે પોલેરોઇડ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે. તમે દક્ષિણ ભ્રમણી અને વામ ભ્રમણી એવું કંઈક ભણેલા? બરાબર છે? કેમ મિસ્ત્રીમાં. બરાબર છે? તો એની અંદર તમે કંઈક પોલેરીમીટર ટ્યુબનો ઉપયોગ કર્યો હતો. એની અંદર દ્રાવણ નાખવામાં આવે તો કંઈક દક્ષિણ ભ્રમણ બતાવે, કંઈક ભલભલું ભ્રમણ બતાવે છે, એવું બધું જોયું હતું. કંઈક આરએસ વિન્યાસ, આરએસ નામકરણ એવું કંઈક આવે, રેક્ટસ અને સિસ્ટર એવું કંઈક આવતું હશે. કરેક્ટ કરજો ભાઈ ખોટું હોય તો. હા ચાલો, ખોટું છે નહીં? ખોટું હોય તો કહી દેજો ભાઈ. ચાલો, એટલે અહીંયા આગળ આ બધી વસ્તુઓ જોવા મળી હતી અને આ ખ્યાલ મુજબ પ્રકાશ અને વિદ્યુત, બરાબર, પ્રકાશ એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી બનતું વિદ્યુત ચુંબકીય તરંગ છે તેવું પ્રસ્થાપિત થયું હતું. અને એવું જોવા મળ્યું હતું કે અવકાશના જે વિભાગમાં વિસ્તરેલું હતું તે વિસ્તારમાં ઉર્જા સતત વિતરણ હોય છે. અને આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે પ્રકાશનું આ તરંગ સ્વરૂપ અગાઉના પરિચ્છેદમાં દર્શાવેલ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનના અવલોકનને સમજાવી શકે છે કે નથી સમજાવી શકતું. એટલે અહીંયા વૈજ્ઞાનિક લોકોએ એવું વિચાર્યું કે જો તરંગ સ્વરૂપ હોય તો ખરેખર આ ફોટો ઇલેક્ટ્રિક અસર જે ઉપજાવી એ ફોટો ઇલેક્ટ્રિક અસર ખરેખર સાબિત થઈ શકે ખરી તરંગ સ્વરૂપને આધારે, કે પછી ત્યાં આપણે કોઈ બીજું સ્વરૂપ ધ્યાનમાં લેવું પડે?
બરાબર છે. એટલે અહીંયા આગળ જે આખો આ તરંગવાદ છે એ તરંગવાદને આધારે આપણે શું સમજાવવાની છે? ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવાની છે. સમજ પડે છે ને શું કહેવા માંગુ છું તે ખ્યાલ આવે છે? બરાબર. તરંગવાદ જે છે તરંગવાદ એ તરંગવાદને આધારે મીન્સ તરંગની અમુક જે વ્યાખ્યાઓ છે એને આધારે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો વૈજ્ઞાનિક લોકોએ સ્ટાર્ટ કર્યું કે ભાઈ પ્રકાશ એ તરંગ સ્વરૂપ મુજબ, જો આપણે એવું ધારીએ કે પ્રકાશ છે તે તરંગ સ્વરૂપ છે, તરંગ સ્વરૂપે જો હું એને શું કરું છું? ધાતુની સપાટી પર આપાત કરું છું. તો જ્યારે હું ધાતુની સપાટી પર આપાત કરીશ તો શું થશે? તો કે ભાઈ ધાતુની સપાટી પર આપાત કરીશ તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન્સ જે હશે ઇલેક્ટ્રોન્સ એ જે આ ધાતુની સપાટી પર જે પણ ઉર્જા આપાત કરી છે તે વિકિરણ સ્વરૂપે સૌથી પહેલા શું કરશે? શોષશે. શું કરશે? શોષશે. એ શોષશે એને કારણે શું થશે? શોષ ખાય એના પછી શું કરશે? એટલે બહાર નીકળશે. ટૂંકમાં કહેવાનો મતલબ એટલે જેમ જેમ એ શું કરતી જશે ઉર્જા શોષાતી જશે ત્યાર પછી ઇલેક્ટ્રોન શું થશે? પોતાની ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવશે અને પછી એ ત્યાંથી ક્યાં થશે? તો કે પછી એ પોતે ધાતુની પ્લેટમાંથી શું થઈ શકશે? બહાર નીકળી શકશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે વૈજ્ઞાનિક લોકોએ આવું વિચાર્યું કે ભાઈ લગભગ આવું થતું હોવું જોઈએ. ક્લિયર? કે જો તરંગવાદ હોય તો તરંગવાદને અનુસાર શું થવું જોઈએ? કે સૌથી પહેલા જે પ્રકાશનું તરંગ છે તે ધાતુની સપાટી પર આપાત થવું જોઈએ. આપાત થયા બાદ શું થતું હોવું જોઈએ? તો કે આપાત થયા બાદ તે જે પણ તરંગો છે તેનું વિકિરણ સ્વરૂપે એને શોષણ કરવું જોઈએ. શોષણ થશે એને કારણે શું થશે? તો કે ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવશે અને ત્યાર પછી એ પોતે શું થઈ શકશે? ઇલેક્ટ્રોન બહાર નીકળી શકશે. પણ તમે જ વિચારો આપણે અહીંયા એવું થયું આપણે જેવો પ્રકાશનું કિરણ આપાત કર્યું એટલે તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેવું થઈ ગયું હતું? સ્ટાર્ટ થઈ ગયું હતું. ખ્યાલ આવે છે? પણ તરંગવાદ અનુસાર જો આપણે નક્કી કરવા જઈએ તો લોચો શું પડે? કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવવા માટે સમય કેવો લાગશે? વધારે લાગશે. ત્યારે આપણે જે શીખ્યા તેની અંદર શું થતું હતું? આપણે જે શીખ્યા તેમાં શું થતું હતું? જેમ કે અહીંયા આગળ જુઓ આ કોઈ પકો છે હા હીરું. તો અહીંયા આગળ જુઓ જેવો પ્રકાશ આપાત થયો એટલે તરત ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની શું થઈ ગઈ? શરૂઆત થઈ ગઈ. જો તરંગવાદને આધારે હું ધ્યાનમાં લેત તો શું થાત? ત્યાં આગળ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવવામાં શું થતી હોવી જોઈતી હતી? વાર લાગવી જોઈએ. કે મેં જ્યારે પ્રકાશનું કિરણ આપાત પ્રકાશનું તરંગ આપાત કર્યું તો તરંગ આપાત કર્યા પછી ઇલેક્ટ્રોન શાંતિથી પહેલા શું કરશે? ઉર્જા શોષશે. બરાબર છે? ખાહે બરાબર. ક્લિયર છે? અને પછી જ્યારે ઓવરફ્લો થાય ત્યારે ઓકી મારશે. એટલે ટૂંકમાં એ પોતે બહાર નીકળી જશે. સમજ પડે છે ને કે નહીં? તો વાંધો નહીં. ચાલો ક્લિયર થઈ ગયું. એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે ભાઈ જેમ જેમ વધુ પ્રકાશની ઉર્જા એ શોષશે તેમ એ પોતે શું થઈ શકશે? બહાર નીકળી શકશે. ત્યાં આગળ ટૂંકમાં ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવવા માટે કેવો લાગશે? આપણને સમય લાગશે. જે આપણા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા એ પ્રૂફ નથી થતું. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તો શું કહે છે? ત્વરિત ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. એમાં આપણે જોયું હતું કે કેટલો સમય લાગતો હતો? માત્ર ને માત્ર 1 નેનો સેકન્ડનો સમય લાગતો હતો. 10⁻⁹ સેકન્ડ. કે જેવું તમે પ્રકાશનું કિરણ બોલાઈ જાય છે તરંગ. બરાબર? તરંગવાદ અનુસાર બોલું છું એટલા માટે તરંગ જ્યારે આપાત કરવામાં આવે અથવા ફોટોન આપાત કરવામાં આવે તો શું થશે? તરત શું થઈ જશે? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની શરૂઆત થઈ જશે. સમજ પડશે બધાને કે નહીં પડશે? પડશે. એટલે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જે છે તેની શરૂઆત આપણને જોવા મળે છે. હવે અહીંયા આગળ આપાત વિકિરણ જે છે એ આપાત વિકિરણની તીવ્રતા જેમ વધુ છે તેમ વધુ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર વધુ હશે અને પરિણામે તીવ્રતા જેટલી વધુ તેટલી જ વધુ ઉર્જા ઇલેક્ટ્રોન શોષશે. અને આ ચિત્ર મુજબ સપાટી પર ફોટોન ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પ્રકાશની તીવ્રતાના વધારા સાથે વધવી જોઈએ. પણ આપણે ત્યાં જોયું હતું કે તીવ્રતાની અંદર વધારો કર્યો કે ઘટાડો કર્યો? આપણા પ્રવાહમાં કોઈ ફેરફાર આવ્યો હતો? આપણો જે પ્રવાહ હતો તેમાં કોઈ ફેરફાર આવ્યો હતો? ના. આપણો પ્રવાહ કેવો હતો? એક સમયે મહત્તમ હતો ત્યારે મહત્તમ જ જોવા મળ્યો હતો. પછી તીવ્રતા તમે વધારી હોય કે પછી ઘટાડી હોય, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવો મળતો હતો? મહત્તમ મળતો હતો. એટલે તરંગવાદ આ બીજી વસ્તુ સમજાવવામાં નિષ્ફળ ગયો કે જો તમે પ્રકાશના તરંગ સ્વરૂપને ધ્યાનમાં લેશો તો શું પહેલો હું લોચો આવ્યો કે શોષણ કરશે પછી જઈ તઈ બહાર નીકળશે. બીજામાં શું થશે? બીજા કેસની અંદર શું જોયું આપણે કે જ્યારે પણ પ્રકાશના તરંગ સ્વરૂપને આપણે ધ્યાનમાં લઈશું તો તરંગ સ્વરૂપને ધ્યાનમાં લઈશું તે દરમિયાન આપણે શું જોયું? જો એ તરંગની તીવ્રતા વધારે હશે તો આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે તે કેવી જોવા મળશે? તીવ્ર. એટલે મીન્સ ફટાફટ બધા ઇલેક્ટ્રોન બહાર નીકળશે. અને જો તીવ્રતા ઓછી હશે તો શું થશે? તીવ્રતા ઓછી હશે તો શું થશે? ઇલેક્ટ્રોન છે તે બહાર જ નહીં નીકળી શકે. પણ આપણે એ પણ જોયું હતું કે ઝાંખો પ્રકાશ હતો તેના દ્વારા પણ આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળી હતી. જોયું હતું ને ભાઈ?
એક્ઝામ્પલ યાદ છે ને પરમદાડે? ગઈકાલે તો બધું એમ જ ગયું બધું દર્શનને લીધે. ક્લિયર છે? એટલે એ વસ્તુ તો તમને ખ્યાલ જ છે બધાને? ખ્યાલ છે ને? એટલે ઝાંખો પ્રકાશ હશે તો પણ શું થઈ શકે છે? ફોટો ઇલેક્ટ્રિક અસર તમે ઉપજાવી શકો છો. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. કોઈને પણ કઈ ડાઉટ છે? નથી ને? પાક્કું સમજાઈ ગયું? ચાલો, એટલે આ વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો. નેક્સ્ટ એના પછી જોઈએ બીજી વસ્તુ શું છે, તો કે ભાઈ આ જે કિરણાવલી છે બરાબર છે, તે ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા આપી શકવી જોઈએ કે જેથી ધાતુની સપાટીમાંથી મુક્ત થઈ જરૂરી લઘુત્તમ ઉર્જા કરતા વધુ ઉર્જા મેળવે. એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિની જરૂર જ નથી. સમજ પડે છે? એટલે તરંગવાદ અનુસાર એવું કહે છે કે તરંગ જે છે તેને કોઈ જાતની આવૃત્તિની જરૂર જ નથી. ગમે તેટલી આવૃત્તિનો પ્રકાશ તમે આપાત કરશો છતાં પણ તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળી જશે. પણ આપણા કેસમાં એવું થયેલું ગઈકાલે આપણે શું કર્યું હતું? થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલો પ્રકાશ આપાત કર્યો હતો ત્યારે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની શરૂઆત થઈ હતી. ફોટો ઇલેક્ટ્રિક અસર ડાયરેક્ટ જોવા નહીં મળી હતી, પ્રવાહની રચાયેલો. આપણે શું જોયું હતું ત્યાં આગળ? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની શરૂઆત થઈ હતી. સમજ પડે છે ને કે નથી પડતી? પડે છે. એટલે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની શરૂઆત થાય છે. એટલે શોર્ટમાં કહીએ તો આ બધા અવલોકનો જે છે તે આપણા અવલોકનો કરતા કેવા છે? વિરુદ્ધ પ્રકારના છે. એટલે આ સવાલ જે તમને પૂછાય છે ને તે આ રીતના પૂછાય છે કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં તરંગવાદ નિષ્ફળ ગયો, તેના કારણો જણાવો. આ કારણો લખી દેવાના. 3 જ કારણ છે ખાલી. બરાબર છે? પહેલું કારણ કયું? વાર લાગે. આવું શોર્ટમાં યાદ રાખવાની ટેકનિક. વાર લાગે પછી શું થશે? વાર લાગે તો શું થશે? ભાગી જશે. ક્લિયર? ચાલો, તો શું થશે? બીજાની અંદર શું જોયેલું આપણે? બીજાની અંદર શું જોયેલું હતું? જ્યારે પણ પ્રકાશનું તરંગ છે બરાબર છે, એ તરંગની તીવ્રતામાં વધારો કે ઘટાડો કરવામાં આવશે તો વધુ તીવ્રતા વાળો વધારે આપશે. બરાબર છે? વધુ તીવ્રતા હશે તેની શક્તિ જો વધારે હશે તો શું કરશે? વધારે ઇલેક્ટ્રોન ઉપજાવશે. અને જો તીવ્રતા ઓછી હશે તો શું થશે? વધારે તીવ્રતા ઓછી હશે તો બોલો ઓછું આપશે. બરાબર છે? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? નહીં સમજ પડી? પડી? આ બાજુ ખ્યાલ આવે છે ને? લક્ષણીય ટોપિક છે આવું. ચાલો નેક્સ્ટ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તરંગવાદની અંદર ઇલેક્ટ્રોન જે છે એના દ્વારા ઉર્જાનું શોષણ વિકિરણના સમગ્ર તરંગ અગ્ર પર સતત થવું જોઈએ. અને મોટી સંખ્યાના ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરતા હોવાથી એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ શોષાયેલી ઉર્જા ઘણી ઓછી હોય છે. અને સ્પષ્ટ ગણતરીઓ પરથી અંદાજો આવે છે કે ઇલેક્ટ્રોનને કાર્ય વિધેયથી વધુ પૂરતી ઉર્જા જો આપવામાં આવશે તો જ એ ધાતુની સપાટીમાંથી બહાર નીકળશે. જે આપણે ચોથો મુદ્દો ભણ્યા હતા આગળ. ચોથો મુદ્દો કયો હતો? કે ભાઈ ચોથા મુદ્દામાં આપણે આવું જોયું હતું કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે બરાબર છે, તે કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર ઇલેક્ટ્રોન સતત શું થઈ જશે? બહાર જ નીકળી જશે. ખ્યાલ આવે છે? એટલે આ બધા મુદ્દાઓ જે છે તે સમજાવવામાં આ શું થઈ ગયું? નિષ્ફળ ગયું. ક્લિયર છે? તો આના પરથી તારણ એવું નીકળ્યું કે તાત્ક્ષણિક ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે તેના અવલોકન કરતા એ વિરુદ્ધ હતું. ટૂંકમાં તરંગ સ્વરૂપ એ ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે તેના જે મૂળ લક્ષણો છે તે સમજાવવા માટે કેવું ગયું? અસમર્થ ગયું. એટલે તરંગવાદ દ્વારા લોકો સમજાવવાના થયા એમ બબાલ થઈ. ક્લિયર? ને બબાલનું મેઇન શ્રેય જો જાય ને તો એ છે આઇન્સ્ટાઈન. બરાબર છે? એ આઇન્સ્ટાઈન જે છે, આઇન્સ્ટાઈન એણે સૌ પ્રથમ વખત ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે સમજાવવાનો પ્રયત્ન કર્યો ને એના માટેના કેટલાક સમીકરણો એમણે આપ્યા હતા. ખ્યાલ આવે છે? એટલે બધા બબાલ કરવા લાગ્યા કે ભાઈ હું તરંગને કારણે થયું છે. પેલા પછી સમજાયું કે જો લસણ આવું નથી. તરંગને લીધે જો જોવા જશે તો આ બધી કન્ડિશન થશે. આ કન્ડિશનને આધારે જોવા જાય તો પ્રેક્ટિકલી તો આવું શક્ય જ નથી. ખ્યાલ આવે છે? એટલે આઇન્સ્ટાઈને પછી ત્યાં પોતાનું એક સમીકરણ રજૂ કર્યું જેને આપણે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહીએ છીએ અને જેને વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે. હવે આઇન્સ્ટાઈને શું કીધું? આઇન્સ્ટાઈને એવું કીધું જે ફોટોન પાસે ઓછામાં ઓછી h ન્યુ જેટલી ઉર્જા હોય. કેટલી ઉર્જા હોય? h ન્યુ. એ h ન્યુ જેટલી ઉર્જા ધરાવતું કોઈ પણ તરંગ ત્યાં આગળ આપાત કરવામાં આવે બરાબર છે, અથવા કોઈ પણ પ્રકાશ આપાત કરવામાં આવે કે જેની ઉર્જા કેટલી હોય? h ન્યુ જેટલી, તો એ શું કરી શકશે? ત્યાં આગળ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવી શકશે. શું ઉપજાવી શકશે? ફોટો ઇલેક્ટ્રિક અસર. આઈડિયા આવે છે? ક્યાં નથી આવતો? આવે છે? એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જા હોવી જોઈએ? h ન્યુ. અને આપણે જ્યારે ધાતુના વર્ક ફંક્શનની વાત કરતા હોઈએ, ધાતુનું વર્ક ફંક્શન એટલે મેં તમને કીધું કે ઓછામાં ઓછી જે ઉર્જા ધાતુને આપવી પડે બરાબર છે, કે ત્યાર પછી એ શું કરશે? ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવવાની શું કરશે? શરૂઆત કરશે. બરાબર છે? તેને કહેવાય એનું ધાતુનું વર્ક ફંક્શન. તો એ વર્ક ફંક્શન એ શું છે? એક જાતની ઉર્જા જ છે. વર્ક ફંક્શન
વર્ક ફંક્શન એટલે શું કહેવાય છે? ઉર્જા, બરાબર. વર્ક એટલે કાર્ય, ફંક્શન એટલે કરાવવા, આપવી પડતી ઉર્જા, એટલે એને કહેવાય એનું ધાતુનું વર્ક ફંક્શન, બરાબર છે. તો એ વર્ક ફંક્શનને આપણે φ0 વડે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ છીએ? φ0. યાદ રાખજો, વર્ક ફંક્શનને શેના વડે દર્શાવશે? φ0. ક્લિયર છે? અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, φ0. અને એના માટેનું સૂત્ર પણ તમારે સેમ જ લેવાનું છે. એ કયું આવશે તમારું? h. ન્યૂની જગ્યાએ શું લેશો? ન્યૂની જગ્યાએ શું લેશો? ન્યુ0 શું છે? ન્યુ0 એ શું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. કઈ આવૃત્તિ? થ્રેશોલ્ડ આવૃત્તિ. ખ્યાલ આવશે? એને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખીએ. તો અહીંયા આગળ તમને કીધેલું છે કે ભાઈ આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે એક નવા જ પ્રકારનો વાદ રજૂ કરવામાં આવ્યો અને તેમણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો નવો વાદ રજૂ કર્યો. આ વાદ મુજબ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે વિકિરણમાં ઉર્જાનું સતત શોષણને કારણે થતું નથી, પરંતુ વિકિરણ ઉર્જા છૂટાછવાયા એકમોની બનેલી છે. આ બધા છૂટાછવાયા એકમોને ઉર્જાનો ક્વોન્ટમ કહેવામાં આવે. એટલે કે અહીંયા આગળ જેટલી પણ ઉર્જા જે બની છે એ ઉર્જા એવું નથી કે ભાઈ ફિક્સ અમુક ક્વોન્ટમ દ્વારા જ બનેલી છે. છૂટાછવાયા જેટલા પણ ક્વોન્ટમો છે એ બધા ક્વોન્ટમો ભેગા થઈને તેની રચના કરેલી છે ઉર્જાના ક્વોન્ટમની. અને એક ક્વોન્ટમ દ્વારા શું થાય છે? એક ક્વોન્ટમ દ્વારા ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવી શકાય છે કે જે શું કરશે? ઇલેક્ટ્રોનને થગેડી મૂકશે. ખ્યાલ આવે છે? એટલે કે ઇલેક્ટ્રોનને બહાર કાઢવામાં શું કરશે? મદદ કરશે. ખ્યાલ આવે છે? આવું એને સમજાવ્યું. અને વિકિરણ દરમિયાન જો ક્વોન્ટમની ઉર્જા h ન્યુ જેટલી હોય, કેટલી હોય? h ન્યુ. h એટલે શું? પ્લાન્કનો અચળાંક, જેની કિંમત ખબર છે ને? 6.626 ગુણ્યા 10⁻34. બરાબર છે? એમ તો આ તમને કેમિસ્ટ્રીમાં આવી જ ગયું છે, બરાબર, એટલે બહુ સમજાવવા જેવું છે નહીં, પણ તો બી કહી દઉં. અને ન્યુ એટલે શું છે? પ્રકાશની આવૃત્તિ છે, બરાબર છે. જો આટલી આવૃત્તિ હોય તો શું થશે? તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે થશે તેમાં જે પણ આપણા ઇલેક્ટ્રોન છે, જે પણ આપણા શું છે? ઇલેક્ટ્રોન છે, તે વિકિરણની ઉર્જા h ન્યુ જેટલી ઉર્જાના ક્વોન્ટમનું શોષણ કરશે અને એટ ધી એન્ડ ધાતુની સપાટીમાંથી શું થશે? મુક્ત થશે. ખ્યાલ આવશે? અને ધાતુની સપાટીમાંથી મુક્ત કરવા માટે આપણે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે? તો કે ભાઈ એના વર્ક ફંક્શન જેટલી. અને જો એનાથી વધારે ઉર્જા આપશો તો જ તે શું થઈ શકશે? ધાતુમાંથી બહાર નીકળી શકશે. ધાતુમાંથી શું થઈ શકશે? બહાર નીકળી શકશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. તો અહીંયા આગળ આપણે અહીંયા આપવી પડતી કુલ ઉર્જા કેટલી હશે? કુલ ઉર્જા, તો કે કુલ ઉર્જા એટલે સિમ્પલ સર, આપણે જે આપશું તે ઉર્જા, એટલે આપવી પડતી ઉર્જા, આપવી પડતી ઉર્જા માઇનસ ધાતુનું શું લખાશે? વર્ક ફંક્શન. આપવી પડતી ઉર્જા માઇનસ શું લખાશે? ધાતુનું વર્ક ફંક્શન. શા માટે આવું લખવું પડ્યું? આપણે શું કરશું? હંમેશા ઉર્જા કેટલી આપશું? ધાતુના વર્ક ફંક્શન કરતા વધારે. જો એના કરતા વધારે ઉર્જા આપશું તો જ શું થશે? પેલો લસણ બહાર નીકળશે, એ તો નીકળવાનો જ નહીં. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ મારે આપવી પડતી ઉર્જા કેવી છે? આપવી પડતી ઉર્જા વધારે છે. ખ્યાલ આવે છે? બીજી ઉર્જા વપરાય શેમાં જશે? ધાતુના વર્ક ફંક્શનનો સામનો કરવામાં અમુક ઉર્જા વપરાઈ જશે, એટલે એ ઉર્જાને શું કરવી પડશે? મારે બાદ કરવી પડશે. બાકીની જે ઉર્જા બચશે તે જ તે કોની પાસે જશે? પેલા ઇલેક્ટ્રોન પાસે જશે. એના સિવાય તો જવાની નથી. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. દાખલા તરીકે તમારી પાસે 10 કરોડ રૂપિયા છે, આપણે ઓછા હું કરવા ધારીએ, બરાબર, 10 કરોડ છે. ક્લિયર? હે તો હોય એટલા ઓછા પડે. ચાલો ચાલો, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે, આપણી પાસે 10 રૂપિયા છે, ચાલો બસ પાછા ગ્રાઉન્ડ પર આવી જઈએ, નહીં તો કે બહુ મોટી વાત કરતા છે આજકાલ, બરાબર. 10 રૂપિયા હોય આપણી પાસે, બરાબર છે, એમાં 2 રૂપિયાને આપણને રિક્ષામાં જવા માટે વપરાઈ ગયા, બરાબર, ને 8 રૂપિયાની કોઈ વસ્તુ લાવ્યા, 8 રૂપિયાની નહીં પણ 7 રૂપિયાની લાવ્યા, બરાબર છે. તો ટોટલ ખર્ચો કેટલો થયો? 9નો. બચત કેટલી થઈ? 1ની. એટલે બચત આપણે જે આપવી પડતી ઉર્જા છે, આ કુલ ઉર્જા, તે શું છે? આપણી બચત છે. એ બચતને કારણે આપણે પછી બહાર ફરવા જશું, એમ જ તો નહીં જવાય ને? હા, એટલે બચતને ગણવાની છે આપણે, એવું નથી કે કઈ બી ગણ્યા કરો. ખ્યાલ આવે? મારી પાસે 10 રૂપિયા છે, 10 રૂપિયા છે. હવે લલિત ત્યાં પહેલા જો કેટલા વપરાતા છે, તારી પાસે બધું છે તે જો. ખ્યાલ આવે છે? એટલે આ બચતની ઉર્જા છે તે આપણા માટે કઈ છે? કુલ ઉર્જા છે. સમજ પડે છે? તો આપવી પડતી ઉર્જા કેટલી છે આપણી? તો કે ભાઈ h ન્યુ જેટલી, બરાબર. ધાતુનું વર્ક ફંક્શન કેટલું લીધું આપણે? ધાતુનું વર્ક ફંક્શન તો કે ભાઈ φ0 જેટલું લીધું, બરાબર છે. એટલા માટે અહીંયા શું બનશે? h ન્યુ માઇનસ φ0. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે આપણી કુલ ઉર્જા જે છે, કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ શું બની જશે? h ન્યુ માઇનસ φ0. h ન્યુ માઇનસ શું બનશે? φ0.
જેને શું કહેવાશે આપણું કુલ ઉર્જા કહેવાશે. કુલ ઉર્જા એટલે E. હવે આ જે ઉર્જા છે તે ફોટોનમાં કયા સ્વરૂપે આવશે, સોરી ઇલેક્ટ્રોનમાં કયા સ્વરૂપે આવશે? તો કે આપણે જોયું તે મુજબ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી હતી, ફોટો ઇલેક્ટ્રિક અસર જે ઉપજાવી હતી તે દરમિયાન ઇલેક્ટ્રોન બેહી રહેતા હતા? ના, ભાગતા હતા. ભાગતા હતા એટલે કઈ ઉર્જા આવશે? ગતિ ઉર્જા. એટલે એ જે ઉર્જા છે તે બેકથી જ શેમાં રૂપાંતરિત થઈ જશે? એ જે ઉર્જા છે તેની રૂપાંતરણ શેમાં થઈ જશે? તો કે આપણે જે E એનર્જી લખી હતી h-50 તેના દ્વારા ઇલેક્ટ્રોન છે તે ગતિ કરવા લાગ્યા. એટલે એની સાથે એ ઉર્જા કયા સ્વરૂપે સંકળાઈ ગઈ? ગતિ ઉર્જા સ્વરૂપે. અને તે દરમિયાન જ્યારે પણ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી હોય, એટલે કે જ્યારે પણ ઇલેક્ટ્રોન એમાંથી શું થતા હોય? બહાર નીકળતા હોય, તે દરમિયાન શું થશે? એ પોતે મેક્સિમમ ઉર્જા સાથે શું થશે? બહાર નીકળશે. સિમ્પલ એક્ઝામ્પલ, ટ્યુશન છૂટે પછી બેહે કોઈ? કેવી મસ્ત મહત્તમ એકદમ ગતિ ઉર્જા સાથે ભાગી જાય, કા પાહો બેહાડ દેહે નહીં તો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એકવાર અહીંયાથી ગઈ ગઈ રજા એટલે સીધું પેલે અડધી તો એમ હજુ રજા એમ બોલ્યો તા તો ઘરે પહોંચી ગઈ હોય. ખ્યાલ આવે છે? હા, અહીંયા સાંભળે ને જાય એટલે ઘરે સીધા કઈની સર પહોંચી ગયા એકદમ કમ્પ્લીટ. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ પણ સેમ એવું જ છે કે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર થશે, બરાબર, ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવાશે, તે દરમિયાન શું થશે? જે પણ આપણો ઇલેક્ટ્રોન છે, જે પણ આપણો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું શું થશે? ઇલેક્ટ્રોન જે હશે તેનું શું થશે? તો કે ઇલેક્ટ્રોન ફટાફટ પોતે શું થશે? બહાર નીકળશે. બરાબર. અને એ કેવી ઉર્જા સાથે બહાર નીકળશે? મેક્સિમમ ઉર્જા સાથે. એટલે આપણે જે ઉર્જા આપેલી છે, બરાબર છે, તે કયા સ્વરૂપે? ગતિ ઉર્જા સ્વરૂપે એમાં આવશે. એટલા માટે આપણે સૂત્ર જે લખીએ છીએ તે સૂત્ર કયું લખીએ છીએ? સૂત્ર એકદમ સિમ્પલ લખીએ છીએ કે ભાઈ ગતિ ઉર્જા આધારિત E ને કેટલી કહીશું? તો કે ભાઈ Kmax કહીશું. E ની કિંમત કેટલી આવશે આપણી? E ની કિંમત કેટલી આવશે? તો કે ભાઈ h-50 h-, કેટલી આવશે? 50. તો આને આપણે શું કહીશું? આ જે મળ્યું તેને શું કહીશું? આપણી ગતિ ઉર્જા, જેને આપણે કહીશું ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું આઇન્સ્ટાઇન સમીકરણ. બરાબર છે? પપ્પુ છે, હાવ કઈ છે નહીં. ક્લિયર? ઈઝી છે. એટલે Kmax h-, હવે આના પરથી બીજા એક અનુભવિક સૂત્ર મેળવીએ. તો આપણે Kmax ની કિંમત કંઈક લાવ્યા હતા, તમને કોઈ ખ્યાલ હોય તો? કેટલી હતી? સ્ટોપિંગ પોટેન્શિયલ વાળી. K એટલે ઉર્જા, કાર્ય ઉર્જા પ્રમેયનો યુઝ કરો તો K બરાબર W લખાય. W નું સૂત્ર શું લીધેલું? PQ. યાદ કરો, આવું કંઈક કરાયું હતું. એમાં કીધેલું કે ઇલેક્ટ્રોન શું થતો હોય છે? બહાર નીકળતો હોય છે. બહાર નીકળે એટલે શું થશે? E થશે. અને V એટલે શું? V0. V0 એટલે શું? સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ હોય ત્યારે પણ શું થશે? ઇલેક્ટ્રોન પાસેની જે ગતિ ઉર્જા હશે તે કેવી હશે? મહત્તમ હશે. એટલા માટે આપણે આ સૂત્ર લાવ્યા હતા. Kmax બરાબર શું લાવ્યા હતા? Kmax બરાબર E0. તો આના પરથી આપણું સૂત્ર શું બનશે? 0 બરાબર h-, -50 બનશે. આવું કે નહીં બનશે? બનશે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. EV0 બરાબર h-, -50. આ સૂત્રને તમારે ધ્યાનમાં રાખવાનું છે. સમજ પડશે કે નહીં પડશે? પડશે કે? ખ્યાલ આવ્યો? આવ્યો? જસ્ટ મિનિટ. ખ્યાલ આવે છે ને કે વધારે? ચાલો, તો અહીંયા આગળ શું થશે તે જુઓ. તો કે ભાઈ આ જે E છે તેને આના છેદમાં જવા દઉં. E ને ક્યાં જવા દઉં? છેદમાં. તો શું બનશે અહીંયા આગળ? V0 ઇઝ ઇક્વલ ટુ h/E માઇનસ, સોરી, h/E ઇન્ટુ ન્યુ માઇનસ શું થશે? 50/E થશે. 50 શું થઈ જશે? E થઈ જશે. 50 શું થઈ જશે? E થઈ જશે. તો આ જે આપણને સમીકરણ મળે છે, આ સમીકરણને આપણે કોની સાથે સરખાવી શકીએ? તો કે જુઓ, આ છે તેને આપણે y બરાબર mx પ્લસ c સાથે સરખાવી શકીએ. y બરાબર mx પ્લસ c. એટલે કે જો તમે ગ્રાફ સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપવી પડતી આવૃત્તિ સાથે ડ્રો કરશો, કોની સાથે ડ્રો કરશો? સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0 અને આપવી પડતી આવૃત્તિ, આવૃત્તિ એટલે આપણી V ન્યુ, બરાબર છે, એ આવૃત્તિ સાથેનો ગ્રાફ ડ્રો કરશો તો એ ગ્રાફનો ઢાળ તમને કેટલો મળશે? h/E જેટલો મળશે. આ MCQ બોર્ડમાં પૂછાય 3 વખત, એટલે ધ્યાન રાખજો. બરાબર છે? એટલે MCQ માં ઘણી વખત આવ્યું છે, ધ્યાન રાખજો કે ભાઈ જો V0 અને આવી રીતના પૂછાય છે, V0 વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો તેના ઢાળનું મૂલ્ય કેટલું? તો એના ઢાળનું મૂલ્ય કેટલું આવશે? h/E. અને એના આંતરછેદનું મૂલ્ય કેટલું? એવું કહી તો આંતરછેદનું મૂલ્ય તો કે ભાઈ -50/E. બરાબર છે? આમ પાછલું પદ છે તેને શું કહેવાય? આંતરછેદ કહેવાય. આંતરછેદ એટલે એનો અર્થ શું ખબર છે કોઈને? આંતરછેદ એટલે શું? ભણી તો ગયા પણ કઈ ખબર નહીં.
છે આંતરછેદ. ધારો કે આ ગ્રાફ ડ્રો કરું છું, બરાબર છે, આ બે ગ્રાફ ડ્રો કરું, આમાં આંતરછેદ કયો છે? આનો આંતરછેદ કેટલો અને આનો આંતરછેદ કેટલો? આનો કેટલો? 0. કેમ? 0 થી શરૂ થયું, બરાબર છે, અને આનો આંતરછેદ કેટલો કહેવાશે? આયરો આ જે છે તે આંતરછેદનો મતલબ ગ્રાફ ક્યાંથી શરૂ થયો છે, બરાબર છે, ત્યાંથી તે ઉગમ બિંદુ સુધીનું અંતર, તેને એનો આંતરછેદ કહેવાય, બરાબર છે. તો આપણો જે કેસ છે તેની અંદર આંતરછેદ કેટલો છે? φ0/e. ક્લિયર? યાદ રાખજો, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? હવે ઘણી વખત આનું ઊંધું પૂછી કાઢે. ધારો કે તમને એમ કહે કે v0/u ની વેલ્યુ કેટલી, તો કેટલી લાવશો? ક્યું હે ભાઈ? આવું પૂછી કાઢે તો શું થાય? એમ કે આંતરછેદનું મૂલ્ય 0 છે, તો શું કરશો? આંતરછેદનું મૂલ્ય 0 છે તો શું કરશો? MCQ માં આવું જ આવે છે, કઈ વધારે નહીં પૂછતા વિશેષ. ડાયરેક્ટ જોઈ લો, આ ન્યુ છે તે આના છેદમાં જતો રહે તો બાકી શું રહી ગયો? h/e. એટલે ડાયરેક્ટ એનો જવાબ કેટલો આવશે? h/e આવશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખો. ક્લિયર? એટલે આવું બધું ગમે તેમ પૂછી કાઢે છે કોઈક વાર એમ, બરાબર, પહેલું પેપર હોય ત્યારે પૂછે આવું. ચાલો વધીએ આગળ. આટલું ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ તમને ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર થઈ ગયું? તો મેં તમને જે સમજાવ્યું તે જ છે બધું, કે ભાઈ કેમેક્સ જેટલી ઉર્જા હશે, અને બીજું અહીંયા આગળ ચાલો એકવાર જોતા રહીએ એટલે તમને થોડુંક એમ લાગે કે ચલવી દીધું, કે વધુ પ્રબળ બંધિત ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જાથી ઓછી ઉર્જા સાથે બહાર નીકળશે. નોંધો કે આપેલ આવૃત્તિ માટે 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા એ પ્રકાશની તીવ્રતાને નક્કી કરે છે. જો આપાત થતા ફોટોનની સંખ્યા વધારે હશે તો એનો મતલબ પ્રકાશ કેવો હશે? વધુ તીવ્રતા વાળો. સિમ્પલ છે ભાઈ. તીવ્રતા વધારે હશે તો જ તે ફોટોન કેવા થવાના? વધારે આપાત થવાના. ઝાંખો પ્રકાશ હોય તો ફોટોન કેવા આપાત થશે? ઓછા આપાત થશે. કારણ કે આપણે હમણાં જોઈ ગયા કે ભાઈ ઉર્જાનો ક્વોન્ટમ એટલે શું? ઘણા બધા ક્વોન્ટમો હોય, તેની પાસે ઉર્જા રહેલી હોય, એના દ્વારા બનતું એક જાતનું પેકેટ, જેને આપણે તરંગ પેકેટ તરીકે પણ ઓળખી શકીએ. તેના તરીકે ઓળખી શકીએ, તરંગ પેકેટ તરીકે. તો અહીંયા આગળ શું થશે? તો કે ભાઈ તીવ્રતા નક્કી કરવા માટે 1 સેકન્ડ દરમિયાન ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જેમ જેમ તીવ્રતા વધે છે તેમ તેમ વધતી જશે. પ્રકાશની તીવ્રતા વધશે તેમ તેમ વધતી જશે. આપણે જ્યારે જોયું હતું પ્રેક્ટિકલી, તેમાં આપણે એવું જોયું હતું કે જ્યારે તીવ્રતા વધારવામાં આવે છે ત્યારે મહત્તમ પ્રવાહ ફિક્સ રહે છે, પણ આપણા સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્ય શું થાય છે? બદલાઈ જાય છે. ઘણાને વિચાર આવે, હું સાહેબ તમે તો આગળ કહી ગયા કે તીવ્રતાની કઈ ફરક નહીં પડતો. આ તીવ્રતાનો ફરક નથી પડતો, પણ હેમાં નથી ફરક પડતો? એ મહત્તમ પ્રવાહમાં. સ્ટોપિંગ પોટેન્શિયલમાં તો ફરક પડે જ છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કેવો થઈ જાય છે? તીવ્રતા જેટલી વધુ હોય તેટલો વધુ ઋણ જતો હતો, ગઈકાલે આપણે જોયું હતું, અને તીવ્રતા જેટલી ઓછી હોય તેટલો કેવો હતો? ઓછો ઋણ હતો. બરાબર છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા આગળ 1 સેકન્ડ દીઠ જે ફોટો ઇલેક્ટ્રોન છે તે મહત્તમ ગતિ ઉર્જા દર ફોટોનને ઉર્જા વડે થાય છે. અને આઇન્સ્ટાઈનનું જે સમીકરણ છે, બરાબર, આપણું કયું લીધું? kmax = hν - φ0. બરાબર, મેં તમને ઓલરેડી કીધું કે kmax = hν - φ0 એ આપણું કયું સમીકરણ છે? આઇન્સ્ટાઈન સમીકરણ છે. એને કયા સમીકરણ તરીકે ઓળખીશું? આઇન્સ્ટાઈન સમીકરણ. અને આની સચોટતા કેવી રીતના દર્શાવી શકાય? તો એમાં એણે બતાવ્યું છે કે જ્યારે kmax અને ν પર રેખીય રીતે આધારિત છે, એટલે કે જો આવૃત્તિ વધશે તો kmax ની વેલ્યુ પણ શું થઈ શકશે? વધી શકશે. કઈ રીતે? જુઓ એક્ઝામ્પલ. જેમ કે અત્યારે આ લસણ જેવો પ્રવાહ છે ગમે તેમ આવ્યા કરતો, પણ જો હું પ્રકાશની તીવ્રતા ઇન્ટેન્સિટીને આધારે જોઈએ તો શું થશે? તો કે ફટાફટ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાની શક્યતા રહેલી છે. અહીંયા થોડુંક બદલી કાઢીએ. જો શું થયું? આ લહણ ધીરું પડી ગયું. કેમ? ઇન્ટેન્સિટી અને પ્લસ આપણી જે આવૃત્તિ છે તેમાં શું આવ્યું? વેરિએશન આવ્યું. ધારો કે હવે આવૃત્તિ એકદમ વધારી દઉં તો શું થશે? ચાલ્યા. આવૃત્તિ વધી તો શું થઈ ગયું? ઇલેક્ટ્રોન ફટાફટ ભાગવા લાગ્યા અને પ્રવાહ કેવો થયો? મહત્તમ બની ગયો. એટલે ખ્યાલ આવે છે? એટલે kmax ની કિંમત એ રેખીય રીતે કોની સાથે સંબંધ ધરાવે છે? આવૃત્તિ સાથે સંબંધ ધરાવે. જો તમે પ્રકાશની આવૃત્તિમાં વધારો કરશો તો એને કારણે શું થશે? એને પ્રાપ્ત થતી ગતિ ઉર્જા હશે તે કેવી હશે? વધારે હશે. ખ્યાલ આવે છે? તો ઘટાડશો તો શું થશે? બેહી રહે લસણ. ક્લિયર? આ ઇન્ટેન્સિટી એટલે ખબર પડે ને? તીવ્રતા. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? જો ચાલ્યા.
અલા પેલો લલિત જો નહીં હાવ ધીરે ચાલતું હોય તે. ચાલો ક્લિયર થઈ ગયું. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઈઝી છે એટલે સુધી કે નથી ઈઝી? ઈઝી. તો અહીંયા આગળ આ જે સિદ્ધાંત છે બરાબર છે, એના મુજબ એવું કહી શકીએ છીએ કે ભાઈ જે વિકિરણની તીવ્રતા છે તેના પર આધારિત નથી. એટલે તીવ્રતા એટલે શું મેં તમને કીધું. તીવ્રતા એટલે શું? આપણો જે મહત્તમ પ્રવાહ છે તે મહત્તમ ક્યારે રહેવાનો છે? તમે તીવ્રતા વધારો કે ઘટાડો એનાથી કોઈ ફરક નથી પડવાનો. મેઇન ફરક શેમાં પડવાનો છે? સ્ટોપિંગ પોટેન્શિયલ. અને આપણી જે આવૃત્તિ છે તે કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી. આપણી જે આપવી પડતી આવૃત્તિ કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. નહીં તો પછી તમે ગમે તેટલું ચેન્જ કરશો કઈ થાય નહીં ભાઈ. અને આમ થાય છે એનું કારણ છે કે સિદ્ધાંત મુજબ વિકિરણના ફોટોન બરાબર એક ફોટોનના એક ઇલેક્ટ્રોન દ્વારા શોષણ પામતા ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજવે છે. અને વિકિરણની તીવ્રતા, તીવ્રતા શું છે તેને ખાસ સમજો. તીવ્રતા અહીંયા આગળ જો એક સૂત્ર આવે છે, આ સૂત્ર તમને કશે ચોપડીમાં દેખાય હો નહીં, પણ છતાં પણ આપણે દાખલામાં એનો યુઝ કરશું. આઈ હાય આવું કેવું બરાબર જોઈ લેજો. તો તીવ્રતા એટલે શું? તો દાખલા તરીકે જુઓ, આ કોઈ એક સપાટી છે. આ સપાટી પર વિચારો કે ઘણો બધો સૂર્યપ્રકાશ પડે છે ગમે તેમ. ઓકે, આ શું પડે છે? સૂર્યપ્રકાશ જે છે તે આની ઉપર શું કર્યા કરે છે? પડ્યા કરે છે. તો ભાઈ અહીંયા આગળ પ્રકાશની તીવ્રતા મારે શોધવી હોય તો એ તીવ્રતા શું છે? તો તીવ્રતા એટલે સિમ્પલ યાદ રાખજો, એકમ સમયમાં એકમ આડછેદ પર એકમ સમયમાં એકમ આડછેદ પર આપાત કરવામાં આવતી ઉર્જા એટલે શું કહેવાશે? તીવ્રતા. ખ્યાલ આવે છે? તીવ્રતા એટલે શું? એકમ સમયમાં એકમ આડછેદ પર આપાત કરવામાં આવતી ઉર્જા એને શું કહેવાશે? તરંગની તીવ્રતા અથવા પ્રકાશની તીવ્રતા. આને બીજી કઈ રીતના દર્શાવી શકીએ? તો કે જુઓ, કાર્ય ઉર્જા પ્રમેય છે આપણી પાસે. કાર્ય ઉર્જા તો આપણે એક કામ કરી શકીએ કે આ ઈ એટલે શું છે? એનર્જી છે. એનર્જી એટલે શું થઈ? ઉર્જા. ઉર્જા એટલે શું થયું? તો કે ભાઈ ઉર્જા અને કાર્ય સરખા છે તો આને ડબલ્યુ લખી શકું. તો ડબલ્યુ અહીંયા શું લખાશે? એ ઇન્ટુ શું લખાશે? ટી. તો ડબલ્યુ બાય ટી એટલે શું થઈ ગયું? પાવર. એટલે આના પરથી તમે બીજી એક વસ્તુ યાદ રાખી શકો, પાવરના છેદમાં ક્ષેત્રફળ. બીજું શું લખી શકો? પાવરના છેદમાં ક્ષેત્રફળ. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. પાવરના છેદમાં ક્ષેત્રફળ સ્વરૂપે આપણે એને શું કરી શકીએ છીએ? દર્શાવી શકીએ. તેના સ્વરૂપે દર્શાવી શકીએ છીએ પાવરના છેદમાં ક્ષેત્રફળ. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે પાવરના છેદમાં ક્ષેત્રફળ સ્વરૂપે તમે એને શું કરી શકો છો? દર્શાવી શકો છો. નહીં ખબર પડી? પડી? કઈ પણ ક્વેશ્ચન, કઈ પણ ક્વેરી, કઈ પણ ડાઉટ નથી ને? આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. નહીં સમજ પડી? પડી? એટલે આ સૂત્ર યાદ રાખજો. એક I બરાબર E ના છેદમાં AT કયું છે? I બરાબર બાય A. આગળ આપણે જે ભણી ગયા તે કયું છે? Kmax ઇઝ ઇક્વલ ટુ EV0. બીજું કયું હતું આપણું? Kmax ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ phi0. એ કર્યું હતું. બીજું કયું સૂત્ર યાદ રાખવાનું? 0 ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ phi0. ઓકે, આટલા સૂત્રનો યુઝ આપણે મોસ્ટલી થવાનો છે. બરાબર છે? સમજાશે કે નહીં સમજાશે? સમજાશે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આગળ ફરી પાછા આવી જઈએ આપણા એના પર કે ભાઈ જો તીવ્રતા આપાત કરવામાં આવે તો ક્વોન્ટમની સંખ્યાના સમપ્રમાણમાં હશે અને આ પ્રક્રિયામાં અસંગત છે. બરાબર, એટલે કે બિન અસરકારક છે. એટલે એનો અર્થ શું થશે કે ભાઈ વિકિરણની તીવ્રતા જે છે બરાબર એ મૂળ પ્રક્રિયાને અસંગત છે. એનો અર્થ શું થયો કે ભાઈ જો તીવ્રતા એટલે શું? તો કે ભાઈ આપવી પડતી ઉર્જા ક્યાં આગળ આપવી પડતી? ક્ષેત્રફળ દીઠ આપવી પડતી ઉર્જા. તો અહીંયા આગળ એનો અર્થ શું થશે કે જો હું અહીંયા આગળ આ જે ક્ષેત્રફળ વાળી જે સપાટી છે તેમાં અમુક ભાગ નાહી ગયું, અમુક ભાગની અંદર જો હું શું કરીશ? પ્રકાશને આપાત કરીશ તો ને તો જ મને શું જોવા મળશે? ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. પણ રિયાલિટીમાં એવું નથી. તમારા ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કન્ટિન્યુઅસ શું થશે? સ્ટાર્ટ જ રહેશે. ખ્યાલ આવે છે? એવું કોઈ દાડો શક્ય બને કે ભાઈ ખાલી ફક્ત આટલા જ એરિયાની અંદર હું પ્રકાશને આપાત કરી શકું? હેલો, સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? જેમ કે આપણે ઘરે સોલર પેનલ જો લગાવી હોય, નથી લગાવી તમે ખ્યાલ હશે, જો સોલર પેનલ લગાવી હોય તો શું થશે? ઘણાને એવું હોય કે ભાઈ ચોમાસાની અંદર તો એ કામ જ નહીં કરે ને વાદળ તો હોય પછી હું કામ કરે. એવું નથી. ત્યાં આગળ પાવર જનરેશન હશે પણ એ કેવો હશે? ઓછો હશે, લાઇટ હશે. અહીંયા આગળ પણ શું થાય છે કે જો તમારી તીવ્રતાની અંદર તમે વધારો કરશો કે ઘટાડો કરશો, મહત્તમ પ્રવાહ તમારો રહેવાનો છે, રહેવાનો છે ને રહેવાનો જ છે. ચેન્જ શેમાં આવશે? ફક્ત સ્ટોપિંગ પોટેન્શિયલમાં. શેમાં ચેન્જ આવશે? સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે બને ત્યાં સુધી આપણે એવું ડિફાઇન કર્યું હતું
કે તીવ્રતા સાથે આને કોઈ સંબંધ નથી. તીવ્રતા તમે વધારો છો કે ઘટાડો છો, આપણને જે મહત્તમ પ્રવાહ મળે છે તે મહત્તમ પ્રવાહ કેવો રહેશે? ફિક્સ રહેશે. જોયું ને ગઈકાલે કે નહીં જોયેલું? જોયેલું. એટલે ધ્યાન રાખજો, બરાબર. ને એનસીઆરટી ભાઈ વાંચો તો જરાક શાંતિથી વાંચજો, કારણ કે આમાં શબ્દ બધા હેવી હોય છે, બરાબર. એટલે મેં તમને પેમ્પલેટમાં બધું શોર્ટ આઉટ કરીને આપ્યું છે. એટલું કમ્પ્લીટ કરશો વાંધો નહીં આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ જો કેમેક્સ ઋણ, બરાબર છે, એ ઋણ હોય એટલા માટે સમીકરણ જે છે એ સમીકરણની અંદર ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન ક્યારે શક્ય બનશે કે એચ ગ્રેટર દેન શું બનશે? 5 જો ઋણ હશે તો શું થશે? આ શક્ય નહીં થશે, કારણ કે ઇલેક્ટ્રોન ક્યાં અંદર ને અંદર જ ફર્યા કરશે. આપણે જોઈએ કે આપણે જે સૂત્ર લાવ્યા આઇન્સ્ટાઇન સમીકરણ, તેમાં શું લાવ્યા? તો કે ભાઈ કેમેક્સ બરાબર એચ માઇનસ 5. જો કે ની કિંમત કેવી થાય? ઋણ થાય. ઋણનો અર્થ શું થયો? ઋણનો અર્થ એ ઉર્જા શું કરે છે? શોષે છે. કે ઋણ છે એનો અર્થ શું થયો? ઉર્જા પોતે શું કરે છે? શોષે છે. તો આ શોષણ થતું હોય એટલે ક્યારે શોષણ થતું હોય? કે એચ ની કિંમત જે છે તે કેવી હોય? 5 કરતા ઓછી હોય. જો આવું હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર થાય? નહીં થાય. એટલે આપણે હંમેશા અહીંયા આગળ શું ધ્યાનમાં રાખવાનું છે? એચ ની કિંમત હંમેશા 5 કરતા વધારે જ હોવી. જો એ વધારે હશે તો જ આપણને કેમેક્સ કેવો મળશે? ધન મળશે. એ ધન મળશે તો જ શું થશે? જે ઇલેક્ટ્રોન હશે તે શું થઈ શકશે? સરળતાથી જે પણ આપણી સપાટી છે તેમાંથી શું થઈ શકશે? બહાર નીકળી શકશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. કંઈ પણ ડાઉટ છે? કંઈ પણ ક્વેરી છે? કંઈ પણ ક્વેશ્ચન છે? નથી ને? એટલે આ વસ્તુને ખાસ મગજમાં ફિટ કરી દેજો, બરાબર. એટલે આઇન્સ્ટાઇન વાળું આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ν0 ઇઝ ઇક્વલ ટુ 5/h. એ મેં કઈ રીતના બતાવ્યું હતું? તમને કીધું જ છે. 5 એટલે શું? વર્ક ફંક્શન. વર્ક ફંક્શન એટલે શું? h ઇન્ટુ ν0. એટલે કે આપણી પાસે જે તરંગ છે એ તરંગ પેકેટની ઉર્જા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? h અને ν0 ના ગુણાકાર જેટલી. જો એટલી ઉર્જા હશે તો જ શું થશે? એટલી ઉર્જા હશે તો ને તો જ શું થશે? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થવાની શરૂઆત થશે. થશે એવું નથી, થવાની શરૂઆત થશે. એના કરતાં વધારે ઉર્જા હશે તો જ આપણો ઇલેક્ટ્રોન શું થઈ શકશે? ધાતુમાંથી બહાર આવી શકશે અને એક પ્લેટ પરથી ક્યાં જઈ શકશે? બીજી પ્લેટ પર જઈ શકશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આના પરથી કહી શકાય કે ભાઈ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે ઊંચી આવૃત્તિ હશે તો ને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે, નહીં તો પછી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન શક્ય નથી. પછી ભલે ને તેની તીવ્રતા ગમે તેટલી હોય, જે આપણે ગઈકાલે જોયું હતું, ફરીથી બતાવી દઉં એકવાર કે અહીંયા આગળ જુઓ, અત્યારે ઇન્ટેન્સિટી કેટલી છે? 100% છે, બરાબર છે. પ્લસ અહીંયા આગળ હું શું કરું છું? ઇન્ટેન્સિટી ઘટાડું છું તો શું થાય છે? ઇન્ટેન્સિટી 0 થઈ ગઈ તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા નહીં મળી. કેમ નહીં જોવા મળી? પ્રકાશ આપાત જ નહીં થયો, એનો મતલબ ખ્યાલ આવે છે. પણ થોડીક પણ ઇન્ટેન્સિટી હશે તો શું થશે? જુઓ, ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. એટલે ઇન્ટેન્સિટી સાથે આને કઈ ફરક પડતો નથી. ઇન્ટેન્સિટી મીન્સ તમારો ઝાંખો પ્રકાશ હશે છતાં પણ ત્યાં આગળ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. બટ ટર્મ્સ એન્ડ કન્ડિશન કઈ છે ત્યાં? એની આવૃત્તિ કેટલી હોવી જોઈએ? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. બસ, ધેટ્સ ઇટ. જો એટલું હશે તો તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. ખ્યાલ આવે છે? એટલે આપણે ગઈકાલે પેલું એક્ઝામ્પલ જોયેલું તેમાં એવું હતું કે ઝાંખો પ્રકાશ હોય તો પણ એ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવી શકે છે, પરંતુ ત્યાં ટર્મ્સ એન્ડ કન્ડિશન કઈ છે? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં એની આવૃત્તિ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. તો જ આ વસ્તુ શક્ય બનશે. એના સિવાય આ શક્ય બનવાનું નથી. ઈઝી છે કે નથી ઈઝી? ઈઝી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે. અને બીજું, આ વાત અનુસાર જે નોંધ્યું તે મુજબ વિકિરણની તીવ્રતા એ એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતા ક્વોન્ટમની સંખ્યા પર પણ આધારિત હોય છે. એટલે જેટલી વધુ સંખ્યામાં ઉર્જા ક્વોન્ટમ મળતા હોય તેટલી વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન આ ઉર્જા ક્વોન્ટમને શોષે છે અને પરિણામે ધાતુમાંથી વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન બહાર આવે છે. ક્લિયર? એટલે જેટલી સંખ્યામાં ક્વોન્ટમ વધારે આપાત થશે તેટલો શું થશે? વધારે એ બહાર નીકળશે, બરાબર છે. અને આ બાબત ν ઇઝ ગ્રેટર દેન ν0 માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં કેમ હોય છે તે સમજાવે છે. ખ્યાલ આવે છે? સમજ પડી કે નહીં પડી? પડી? ફેરવતા છે ટૂંકમાં, કહેવાનો મતલબ છેલ્લો ઇન્ટેન્સ એક જ છે. તમારી આવૃત્તિ કેટલી હોવી જોઈએ? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે, બરાબર છે. બધા શબ્દ એમથી તેમ કરીને 2-4 વખત કરોડી મરોડીને લખાવતા છે. ચાલો, તો હવે આ વસ્તુ મેં તમને ઓલરેડી સમજાવી દીધી છે, બરાબર છે. કે V0 વિરુદ્ધ ન્યુ નો જો ગ્રાફ ડ્રો કરવામાં આવશે, બરાબર, તો એ સીધી રેખા મળશે. એના ઢાળનું મૂલ્ય કેટલું હશે? h/e, જે મેં તમને અહીંયા બતાવી દીધું છે. ઇધર ગયા બે, ઇધર h/e જેટલું. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે આ બધી વસ્તુઓ છે. ચાલો, કઈ ડાઉટ છે આટલું ચાલ્યું તેમાં તો પ્લીઝ પૂછજો.
અને આ ચેપ્ટર એવું છે ભાઈ જરાક એકાદ વાર વાંચજો એમ હરખી રીતે બેહીને શાંતિથી. નહીં વાંચશો તો કંઈ જ નહીં સમજ પડે આમાં. મોડર્નના ચેપ્ટર બધા જ આવા છે, મોડર્ન ફિઝિક્સના છે કંઈ નહીં લેવાનું એમાં, અવાજ વગરના જે હાવ ખાલી તમને સમજાવી દે કે ભાઈ આવું આવું થતું છે. ને રિયાલિટીમાં આપણે જોતા પણ છે અત્યારે. પણ જ્યારે લખવાનું આવશે ને ત્યારે ઘણી તકલીફ પડશે કે સાલું લખવું હું. આમાં આ જ તકલીફ છે, બીજી કંઈ નથી. તમને કોન્સેપ્ટ બધું આવડી જશે, છેક સુધીનું બધું આવડી જશે કે ચાલો આપણે આમ કર્યું તો આમ થયું, આમ કર્યું તો આમ થયું, પણ લખવું હું એ જ લોચો છે. એટલે પેમ્પલેટ જોજો, આના માટે ખાસ પેમ્પલેટ રિફર કરજો, કારણ કે એમાં મેં એક્સ્ટ્રા બધી વસ્તુ કાઢી નાખી છે, જેટલી જરૂરી છે એટલું જ નાખ્યું છે. ને આમાંથી 3 માર્ક્સનો દાખલો પૂછાય છે મોસ્ટ ઓફ ધ કેસમાં, 3 માર્ક્સનો, બરાબર છે. ને 2 માર્કની થિયરી કોઈક વખત નસીબ હોય તો, બરાબર. મોસ્ટલી દાખલો આવે છે, બરાબર છે. ટોટલ આ ચેપ્ટર 6 માર્ક્સનું છે, બરાબર. પેલા હવેના જેટલા પણ ચેપ્ટર છે આપણા 11મું 12મું 13મું ને 14મું 7 માર્કનું છે. બાકીના બધા 6 ને 5. ઓકે, ધ્યાન રાખજો, ઇઝી જ છે આ ચેપ્ટર. ને હવેના જેટલા ચેપ્ટર જે હું ચલાવું છું 11મું 12મું ને 13મું, એમાં મોસ્ટ ઓફ ધ કેસમાં તમારે જેટલા બોર્ડના પેપર જોઈ લેવાય તે જોઈ લેવાની છૂટ. 3 માર્કનો દાખલો જ આવે છે, દાખલો જ આવે છે ને દાખલો જ આવે. એટલે આપણે થિયરી નથી કરવાની એવું નથી. હા, પહેલા કહી દઉં, ઘણા ખુશ થઈ ગયા, યસ થિયરી નહીં કરવાની છે, બરાબર છે. એમાં મેં તમને કીધી તે થિયરી પૂછાઈ છે કે તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં નિષ્ફળ ગયો, શા માટે? એના બધા કારણ લખી દેવાના 4-5. ક્લિયર? માનતો નહીં હતો, બહાર નહીં નીકળતો હતો, એવું લખી દેવાનું. ખ્યાલ આવ્યો? હા, એટલે આ વસ્તુ છે. તો હવે આવે છે પ્રકાશનું કણ સ્વરૂપ, એટલે કોણ? ફોટોન, બરાબર છે. તો આ ફોટોન વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ, બરાબર. આજે આટલું રાખીએ. તો ફોટોન વિશે જોઈ લેશું. લગભગ હવે ચેપ્ટર પતવાને આરે છે, એકદમ પૂરું થઈ જશે. હવે આમાં ખાલી એક ડેવિસન અને ગરમરનો પ્રયોગ છે, તરંગ સ્વરૂપ છે, એટલે બધું ચેપ્ટર પૂરું થઈ જાય, બરાબર. 2 દાડા છે, લગભગ કાલે જ પૂરું થઈ જશે. ડ્રાઈવ 2 કલાક તો એવી જ છે, બરાબર. કાલે મીન્સ પરમ દિવસે એમ. એટલે સમજી જાવ ને, એટલે આટલા વર્ષથી ભણે યાર હું. ચાલો વધ્યા આટલું. ક્લિયર?